જો આપણે ગુરુકુળ આવ્યા છીએ સુરત સ્વામિનારાયણ મંદિરે, અંદર જઈએ છીએ હવે. જો સરસ ગુરુકુળમાં નજારો જો કેવો સરસ છે. તમને બધાને ખબર જ હોય છે કે આપણે સ્વામી મંદિરે જઈએ ત્યાં બધા મંદિર સરસ હોય છે. આપણે દર્શન કરવા આવ્યા છીએ સુરત સ્વામિનારાયણ ગુરુકુળના. જો સરસ કેવો નજારો છે. તો અહીંયા ગણપતિજી છે. જો ફુવારો નીલકંઠ મહારાજનું બધું છે. અહીંયા શિવ પાર્વતીજી. એવું સરસ મજાનું મંદિર છે ને એકદમ સરસ ઠંડક પડે એવું જો પાણી. દર્શન કરીએ તો ફરતા ફુવારાની સિસ્ટમ છે. જો ગરમી છે ને એટલે ચાલુ છે ઓલરેડી, જે 24 કલાક ચાલુ રાખે. કેવી સિસ્ટમ સરસ છે. નીલકંઠ હોયની મહારાજ. સરસ ગાર્ડન છે. હા, નૃસિંહ ભગવાન. શ્રી સીતારામજીનું મંદિર છે. રામ સીતાજી, લક્ષ્મણજી. જય સ્વામિનારાયણ ભગવાન. તો બધા દર્શન કર્યો સ્વામિનારાયણ ભગવાનના. આપણે સુરત સ્વામિનારાયણ મંદિરે ગુરુકુળ મંદિર આવ્યા છીએ. બધા જો સ્વામિનારાયણ ભગવાનના દર્શન. કેમ કે સ્વામીના મંદિર બધા સરસ હોય છે. એકદમ ચોખ્ખું જો ને આપણે ગુરુકુળની સુવિધા છે. અહીંયા હોસ્ટેલ છે ભણવાની બધી સરસ. તો અહીંયા તિરુપતિ બાલાજી છે. તિરુપતિ બાલાજી કેશછાઈ વિષ્ણુજી છે. કેશ ઉપર શેષ ભગવાન ઉપર વિષ્ણુજી બિરાજમાન છે ને એ છે. જો આ કળશમાં સરસથી બધા ભગવાને એવી રીતના બધા ભગવાને છે ને આવી રીતના બિરાજમાન છે. જો કેવું સરસથી કળશ છે. તો આ ઘનશ્યામ લલ્લાનું મંદિર છે. ઘનશ્યામ લલ્લા છે. તો શ્રી લક્ષ્મીનારાયણજી.
લક્ષ્મીનારાયણજી પણ કેવા સરસ કળશમાં મંદિર બનાવ્યું છે. પૂજા કરે છે શિવની. તો શ્રી રાધા કૃષ્ણજીનું મંદિર છે અહીંયા બધા કળશમાં. જો સમુદ્ર મંથન કર્યું હતું ને દરિયામાં દેવોએ અને દાનવોએ. જો એવું છે. જો સરસ કેવું સમુદ્ર મંથન થયું હતું ને એનું છે. કેવું સરસ બધું છે. મોહનથાળ, લાડુ મળે અહીંયા, મીઠાઈ મળે, ફરસાણ, બેકરી, બધી આઈટમ. જો નાન ખટાઈ ટોસ્ટ બધાના સ્ટોલ અલગ અલગ છે. પછી તોરણ, દીપ, ઘંટી, કોઈ મંદિરને લગતી, કોઈ પૂજાને લગતી બધી સામાન મળે છે. અગરબત્તી, અંતર, આરતીની વસ્તુ અહીંયા મળે છે. જો કુમકુમ, ચંદન, ધૂપબત્તી બધું અલગ અલગ સ્ટોર છે. તો ધાર્મિક પુસ્તક, મૂર્તિ બધું અહીંયા મળી રહે છે. જે વસ્તુ જોતી હોય પૂજાને લગતી બધી મળી લે. હવે છે નીલકંઠ હવેલી. જો સરસથી કેવડું મોટું મંદિર છે ને મનને શાંતિ થઈ જાય ને એવું સરસથી આપણે આજે અહીંયા આવ્યા છીએ. પ્રકૃતિબેન, ભાભીને હું અમે ત્રણે આવ્યા છીએ દર્શન કરવા. જો અહીંયા દર્શન કરી કષ્ટભંજન દેવ છે.
રાસલીલા છે. કૃષ્ણ ભગવાન એક એક કાનો ને એક એક રાધા છે ને એવી રીતના જો સરસથી રાસલીલાનું અહીંયા જો કેવું મસ્ત આમ મનને શાંતિ મળી જાય ને એવું સરસથી તમે અંદરના દર્શન કર્યા ને કેવું અંદરથી ને સરસ મંદિર છે અને બહારથી ને એકદમ સરસથી ચોખ્ખાઈવાળું મંદિર છે. જો અહીંયા છોકરાઓને ગુરુકુળની છોકરાઓને ભણવાની ને જો આ સ્કૂલમાં ભણાવે તો સારા સંસ્કાર આવે, માતા પિતાને આદરનું ખબર પડે કે કેમ કે અહીંયા સંસ્કાર જ સારા મળતા હોય એટલે છોકરાઓને. જો પાર્કિંગની બધી સુવિધા છે. જો દેવોના દેવ મહાદેવ જો મહાદેવ છે એકદમ. અત્યારે તો આપણે સવારે આવ્યા છીએ 9:30 વાગે, તડકો તો છે પણ ઓછો છે. અહીંયા દાન ભેટ છે કોઈને. આપણે જો દર્શન કરીને હવે આ સ્કૂલ છે બાળકોને ભણવા માટે. જો હનુમાનજીની મૂર્તિ છે, સરસથી પાર્કિંગની બધી સુવિધા છે, જગ્યા મોટી છે. પણ જૂનાગઢમાં મેં તમને 2 મંદિરના દર્શન કરાવી દીધા છે, અક્ષય મંદિરના અને આપણે કાળવામાં છે ને જૂનું મંદિર સ્વામીનું, એના દર્શન કરાવી દીધા છે. સરસ કોઈને પ્રસાદ લેવો હોય તો અહીંયા પ્રસાદ સંગ્રહાલયમાં જવાનું. તો આ યજ્ઞશાળા છે, આમાં યજ્ઞ કરવો હોય એના યજ્ઞ અહીંયા થતો હોય છે. છોકરાઓને બેસવાનું રમવા માટેની સુવિધા. રામધેનુ ગૌશાળા. જો સ્વામિનારાયણ મહામંત્ર અખંડ ધૂન હોય અહીંયા.